પરસોત્તમ રૂપાલાના વિવાદ મામલે ક્ષત્રિયો જરા પણ નમતું જોખવાના મૂડમાં નહીં. હવે શરૂ થઈ રહ્યો છે આંદોલનનો પાર્ટ 2. રૂપાલાની ટિકિટ પરત નહીં ખેંચાતા હવે ભાજપ વિરોધી મતદાન માટે આંદોલન શરૂ થઈ રહ્યું છે અને તેની શરૂઆત કચ્છમાં માતાના મઢ અને રાજકોટમાં આશાપુરા મંદિરથી થશે. આ બંને સ્થળેથી ધર્મરથનું પ્રસ્થાન કરાવાશે. આ ધર્મરથો વિવિધ લોકસભા ક્ષેત્રોમાં ભાજપ વિરોધી મતદાન કરવા માટે સભાઓ ગજવશે. ક્ષત્રાણીઓનો રોષ પણ યથાવત છે ત્યારે ભરૂચમાં ક્ષત્રિય મહિલાઓ આકરા પાણીએ જોવા મળી. રાજપૂત સમાજની મહિલાઓ પ્રતિક ઉપવાસ અને ધરણા શરૂ કર્યા છે. હજુ પણ રૂપાલાની માફીની માંગ થઈ રહી છે તો સાથે જ રાજપૂત મહિલાઓએ ચીમકી પણ ઉચ્ચારી છે કે ભાજપને આ વિવાદથી મોટું નુકસાન જશે. મહત્વનું છે કે ક્ષત્રિય મહિલાઓએ પ્રતિક ઉપવાસ સાથે હનુમાન ચાલીસાના પાઠનું પણ પઠણ કર્યું હતું. રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોના આંદોલનને ઠારવા હવે ભાજપે લગાવ્યું છે એડી ચોટીનું જોર. વિવિધ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કર્યા બાદ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પણ મહત્વની બેઠક મળી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રમુખ CR પાટીલ, હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકર વચ્ચે બેઠક યોજાઈ. અંદાજે 25 મિનિટ સુધી ચાલેલી બેઠકમાં ક્ષત્રિયોના આંદોલનને ખાળવા મુદ્દે ચર્ચા હાથ ધરાઈ. તો બનાસકાંઠામાં પણ હર્ષ સંઘવીએ ક્ષત્રિયો સાથે બંધ બારણે બેઠક યોજી. હર્ષ સંઘવીની આગેવાનીમાં ડીસાની હોટલમાં પાટણ અને બનાસકાંઠાના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક મળી. ખૂબ જ ગુપ્ત રીતે આયોજિત કરાયેલી બેઠકમાં પાટણના સાંસદ સહિત બંને જિલ્લાના ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યા. રૂપાલાની ટિકિટ રદ ન થતા ક્ષત્રિયોમાં સતત વધતી જતી નારાજગીને ડામવાનો પ્રયાસ હર્ષ સંઘવી દ્વારા થઈ રહ્યો છે. તો જૂનાગઢમાં ભાજપ નેતા કિરીટ પટેલના રાજા અંગેના નિવેદનથી વિવાદ સર્જાયો છે. રાજપૂત સમાજમાં કિરીટ પટેલ સામે નારાજગી જોવા મળી. વિવાદ વધતા કિરીટ પટેલે પોતાના બફાટ અંગે માફી પણ માંગી હતી. જૂનાગઢ કરણી સેનાના પ્રમુખે કહ્યું, ભાજપ નેતાઓ સમાજનું સન્માન નથી કરતા. ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું. ભાજપના નેતા ભૂપત ભાયણીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અંગે વિવાદિત નિવેદન આપ્યું. વિસાવદરમાં ચૂંટણી સભાને સંબોધતી વખતે ભૂપત ભાયણી ભાન ભૂલ્યા અને તેમણે રાહુલ ગાંધીને નપુંસક ગણાવ્યા. ભૂપત ભાયણીએ જણાવ્યું કે રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિના હાથમાં દેશની કમાન સોંપી શકાય નહીં. જોકે આ મામલે વિવાદનો વંટોળ ઉઠતા આખરે ભૂપત ભાયણીએ નિવેદન બદલ માફી માંગી. સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ફોર્મ રદ થયા બાદથી ગાયબ છે. જે બાદ કોંગ્રેસના નેતાઓએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી રોષ વ્યક્ત કર્યો. લોકશાહીનો હત્યારો અને જનતાનો ગદ્દાર લખેલા પોસ્ટર લઈ કોંગ્રેસ કાર્યકરોએ કુંભાણીનો વિરોધ કર્યો. કુંભાણીના ઘર બહાર કોંગ્રેસ નેતાઓએ પોસ્ટર લગાવ્યા છે. નિલેશ કુંભાણી ક્યાં છે તે કોઈને ખબર નથી. પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતને ગમરોળશે. મોદી અને શાહ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરશે. 27 એપ્રિલથી 3 મે સુધી વિવિધ સ્થળોએ સભા સહિતના કાર્યક્રમો. જેમાં અમિત શાહના પ્રચારની વાત કરીએ તો 27 એપ્રિલથી 29 એપ્રિલ સુધી સભા સંબોધશે. તો વડાપ્રધાન મોદી 1 મે થી ગુજરાતના પ્રવાસે આવશે. પીએમ મોદી જૂનાગઢમાં સભા સંબોધશે તો વડોદરામાં રોડ શો યોજશે. સાથે સાથે બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ પીએમ મોદી પ્રચંડ પ્રચાર કરશે.